ભજન એટલે પંડના અનુભવમાંથી અંતરના ઊંડાણથી પાંગરેલા શબ્દોની સાધના। शब्द कहाँ से उठत है कहाँ जात समाई, हाथ पांव जिनको नहीं उसे कैसे पकड़ो जाई। शब्द नाभि से उठत है शून्य में जात समाई, हाथ पांव वाको नहीं उसे सुरता से पकड़ो जाई। पिंड અને બ્રહ્માંડ સંતોની વાણીનું કેન્દ્ર બિંદુ છે। આ સમગ્ર બ્રહ્માંડનું સંચાલન કોઈ અકળ અદ્રશ્ય શક્તિ દ્વારા થઈ રહ્યું છે। એ સત્તા કઈ છે? આમ બ્રહ્માંડની જ એક નાનકડી આવૃત્તિ જેવા આ પિંડને માનવ શરીરને ઓળખવાની મથામણ શરૂ થઈ। જે મૂળ 5 તત્વોથી આ બ્રહ્માંડનું સર્જન થયું છે, એ 5 તત્વોથી બનેલા પિંડને જાણવા પરખવા સંતો, ભક્તો, ઋષિઓ, મુનિઓ, સાધકો, સિદ્ધો, યોગીઓને જે અનુભવ થયા, એ અનુભવને સત્યવાણી દ્વારા માનવ સમાજને એમણે પ્રેમથી પીરસ્યા છે। એવા જ પરમ સંત બાળકદાસની વાણીને આજે આપણે વાગોળીએ। ઝીણી માળાના ઝીણા મોતી પ્રેમની દોરીએ હાર પરોતી, એ મોતીનો ગુરુજીએ બંગલો બનાવ્યો, સુરતાથી હાલું ગગનમાં જોતી રે। ઝીણી માળાના ઝીણા ઝીણા મોતી, ઈરે બંગલા ઉપર ધજા ફરુકે, ઈરે ધજાનું નામ શિર ચોટી। ઝીણી રે માળાના ઝીણા ઝીણા મોતી, ઈરે મોતી કોક નરને મળશે, થાશે ગોવિંદ કેરી ગોપી। ઝીણી રે માળાના ઝીણા ઝીણા મોતી, નથુરામ ચરણે બાળક સાહેબ બોલ્યા, 10મા દ્વારે જઈને સુરતા પહોંચી। ઝીણી રે માળાના ઝીણા ઝીણા મોતી પ્રેમની દોરીએ હાર પરોતી। આ વાણીનો અર્થ આપણા સંતો ભક્તો કંઈક આવી રીતે કરે છે। સંત બાળક સાહેબ કહે છે, ખૂબ જ જાગૃતિપૂર્વક ઝીણા ઝીણા શબ્દરૂપી મોતી ગોતીને હાર બનાવવો। જ્યારે શબ્દરૂપી ગુરુ પ્રગટ થાય છે, ત્યારે ઝીણો ઝીણો નાદ સંભળાય છે અને સુરતાની અંદર ધીરે ધીરે શબ્દ પ્રગટ થતો જાય છે। આ માળા પણ ઝીણી છે ને મોતી પણ ઝીણા છે। આ ઝીણા ઝીણા જ્ઞાનના મોતી ધ્યાનપૂર્વક પ્રેમની દોરીમાં પરોવી મારા સદગુરુએ બંગલો બનાવી આપ્યો। આ શરીરરૂપી બંગલો 5 તત્વ અને 3 ગુણથી બનેલો છે। આ શરીરરૂપી બંગલાનો એક દિવસ નાશ થશે। જ્યારે મારા સદગુરુએ શૂન્ય આકાશમાં સાચા જ્ઞાનના મોતીનો બંગલો બનાવી આપ્યો, એનો ક્યારેય નાશ થવાનો નથી। એ બંગલો સુંદર છે, એને હું સુરતાથી ગગનમાં જોયા કરું છું। આ બંગલામાં એક ધજા ફરકે છે, ત્યાં સ્વયં પ્રકાશ ઝળહળી રહ્યો છે। જેમ દેહમાં માથા પર ચોટી હોય છે, એવી રીતે પૂરા બ્રહ્માંડની માથે એ સ્થાન આવેલું છે। ત્યાં મોતીનું સ્થાન છે। એ મોતી મફતમાં મળતા નથી, એના માટે મૂલ ચૂકવવા પડે છે। આ મોતી નથુરામ જેવા સદગુરુ મળે ત્યારે મળે છે। જે કોઈ પરમાત્માની ગોપી થવા રાજી થાય તેને જ એ મોતી મળે છે। ગોપીની જેમ જે પરમ તત્વ સાથે પ્રેમ ભાવથી જોડાઈ જાય છે, એની સુરતા 10મા દ્વારમાં પ્રવેશ કરે છે અને 8 પોર આનંદમાં રહે છે। આ અમર બંગલો અમરાપુરમાં આવેલ છે। ત્યાં સદગુરુ નથુરામના પ્રતાપે મારી સુરતા પહોંચીને મારી હસ્તી મટી ગઈ। હવે આ શરીર રૂપી બંગલામાં વારંવાર આવવું પડે તેમ નથી, કારણ કાયમી નિવાસસ્થાન મારા સદગુરુ નથુરામે મને ગોતી આપ્યું। આ નિવાસસ્થાન શોધવું એટલું સહેલું નથી। એ તો ગુરુ નથુરામ જેવા સદગુરુ મળી જાય તો જ મળે એમ છે। સંત બાળકદાસ કહે છે કે આ હું જે વાણી બોલું છું એ મારી નથી, પણ મારા સદગુરુ નથુરામના મુખમાંથી જ્ઞાનના ઝીણા ઝીણા મોતી નીકળી રહ્યા છે, એનો જ હું આહાર કરું છું। તેમ તેમ
કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર, મદ, આ 6 પ્રકારના ઝેરી ફળ તેના તરફ મારી દ્રષ્ટિ જતી નથી. સદગુરુના મુખમાંથી નીકળેલા ઝીણા ઝીણા મોતીનો આહાર કરી હું આનંદમાં રહું છું. આ આનંદ તો મોટા અમીરોને પણ મળતો નથી. આ આનંદ તો જે અનુભવે એને જ ખબર પડે.